में फूड एंड ड्रग विभाग एक्शन मोडમાં છે ત્યારે કેશોદમાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। એનાલોગ પનીર, ડુપ્લિકેટ દૂધ, ભેળસેળવાળું ઘી, માવા અને મીઠાઈ સહિતના શંકાસ્પદ ખાદ્ય પદાર્થો સામે રાજ્યના મોટા શહેરોમાં ચેકિંગ અને દરોડા ચાલી રહ્યા છે। મોટા શહેરોમાં હજારો કિલો શંકાસ્પદ ખાદ્ય પદાર્થો ઝડપાઈ રહ્યા છે ત્યારે કેશોદમાં આવી કાર્યવાહી કેમ જોવા મળતી નથી તેવો સવાલ ઉઠ્યો છે। શું કેશોદમાં દૂધ, પનીર, ઘી અને મીઠાઈ સહિતના તમામ ખાદ્ય પદાર્થો સંપૂર્ણપણે શુદ્ધ છે કે પછી નિયમિત તપાસના અભાવે ભેળસેળિયા બેફામ છે? સ્થાનિક વેપારી રાજુ મોકરિયાના આક્ષેપ મુજબ તહેવારો નજીક આવે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો ચેકિંગ કરતી જોવા મળે છે, પરંતુ ત્યારબાદ નિયમિત કામગીરી સામે સવાલો ઉભા થયા છે। કેશોદ તાલુકામાં જૂનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકામાંથી કેશોદ શહેરમાંથી જે હાલમાં અત્યારે હિન્દુના તહેવારો આવી રહ્યા છે, શ્રાવણ માસ આવી રહ્યો છે, તેમાં જે અત્યારે નકલી દૂધ, એનાલોગ પનીર, નકલી ઘી એની બનાવટનું અત્યારે ધોકાર વેપાર થઈ રહ્યો છે। તેમાં અત્યારે ફ્રૂટ વિભાગ જે જૂનાગઢ જિલ્લો, કેશોદ તાલુકો અને ઘણા વિસ્તારોમાં હાલમાં કેમ ધ્યાન દઈ રહી નથી? જો તાત્કાલિક આમાં ધ્યાન દે તો ઘણા લોકોનો જીવ પણ બચી શકે તેમ છે। એટલે કૃપયા કરી અને તાત્કાલિક ધોરણે જે જૂનાગઢ જિલ્લાના અમુક ગામડાઓ, તાલુકાઓ છે તેમાં તાત્કાલિક હિન્દુઓના તહેવારો આવી રહ્યા છે, તેને હિસાબે કાયદેસર કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે।